જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ. સાયટિકાનો દુખાવો એટલો બધો ભયંકર હોય છે કે મટાડવો ખૂબ અઘરો પડી જતો હોય છે. ઘણી વખત સાયટિકાના જે દર્દી છે એને 1-2 મહિના તો નહીં પણ 6-12 મહિના સુધી એક તરફ દુખાવો થતો હોય છે. મારા ધ્યાનમાં અને મારા નજીકના વર્તુળોમાં સાયટિકાના એટલા બધા ભયંકર કિસ્સાઓ છે કે જે લગભગ 2-3 વર્ષથી હેરાન થતા હોય એવા આ કિસ્સાઓ છે. અને ઘણી બધી સારવારો કરી અને ઘણા બધા પ્રયોગો કર્યા તેમ છતાં સાયટિકાનો દુખાવો જતો નથી. તો આજે મારે ખૂબ જ સરસ મજાની એક સાયટિકાના દર્દી જે છે એના માટે ખૂબ જ ઉપયોગી થાય એવા 1-2 પાવડર અને 1-2 જે લિક્વિડ છે એની વાત કરવાની છે. તો આ વસ્તુ આપણે કઈ છે, કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે અને કેટલી માત્રામાં અને કેટલા સમય સુધી એનો ઉપયોગ કરવાનો છે એ આપણે જાણી લઈએ. તો સાયટિકાનો દુખાવો જે છે ખાસ જે મિત્રોને થતો હોય એને બેસવા અને ઉઠવામાં ખાસ ધ્યાન રાખવું. બેસવામાં પણ ટેકો દઈને બેસવું અને ઊભા થાય ત્યારે પણ ટેકો લઈને ઊભા થવું અને વાંકા વળી અને કોઈ પણ કામ કરતા હોય તો ટેકો દઈને પછી એ પ્રમાણે કામ કરવું. કેમ કે જો કમર ઉપર વજન વધારે આવશે તો એ સાયટિકાની નસ જે છે એ વધારે ખેંચાશે, જેને લઈને બ્લડ સર્ક્યુલેશનને લઈને પ્રશ્ન ઊભા થતા હોય છે અને દુખાવો વધુ થતો હોય છે. માટે થોડીક આ પ્રમાણે તમે ધ્યાન રાખશો એટલે ખૂબ સારું તમને રિઝલ્ટ મળશે. તો સાયટિકાના દુખાવા માટે જે વસ્તુ આવે છે એ 2 પ્રકારના પાવડર અને એક પ્રકારનું લિક્વિડ આવે છે જેને આયુર્વેદમાં કાઢા કહેવામાં આવે છે, ક્વાથ કહેવામાં આવે છે. એ 3 વસ્તુ કઈ છે એ આપણે જાણી લઈએ. તો સૌથી જે પારિજાતનો પાવડર, બીજું છે નગોડ પાવડર. નગોડને નિર્ગુંડી પણ કહેવામાં આવે છે. પારિજાત જે છે એને નાઇટ જાસ્મીન પણ કહેવામાં આવે છે. તો આ બંને પાવડર જે છે એનો ઉપયોગ આપણે કરવાનો છે. ત્રીજી વસ્તુ જે છે એ મહારસનાદી ક્વાથ. આ એક પ્રકારનું લિક્વિડ આવે છે, મહારસનાદી નામનું એક લિક્વિડ આવે છે અને એ સ્નાયુના દુખાવા માટે, સાયટિકાના દુખાવા માટે અને ઘણા બધા દુખાવામાં એનો ઉપયોગ થતો હોય છે. તો આ 3 વસ્તુ આપણે કઈ રીતે ઉપયોગમાં લેવાની એના વિશેની આપણે માહિતી મેળવી લઈએ. તો સૌથી પહેલાં તો જે મિત્રોને સાયટિકાની તકલીફ છે એ મિત્રોએ નગોડ પાવડર અને પારિજાતનો પાવડર 1 ચમચી લેવાનો છે. 1 ગ્લાસ પાણી લેવાનું છે, પાણીને ઉકાળવાનું છે, ધીમા તાપે ઉકાળવાનું છે અને એની અંદર 1 ચમચી પારિજાતનો પાવડર, 1 ચમચી નગોડ પાનનો પાવડર નાખી અને બરાબર હલાવવાનું છે. થોડી વાર પાણી ગરમ થાય એટલે થોડી વાર પછી એને હલાવી એ જે પાણી જે પીવાનું છે. સવારે આ રીતે પ્રયોગ કરવાનો છે, બપોરે આ રીતે પ્રયોગ કરવાનો છે અને રાત્રે આ રીતે પ્રયોગ કરવાનો છે. જમીને પછી કરવાનો છે અને એક ધારો 14 દિવસ સુધી ફરજિયાત આ પ્રયોગ કરવાનો છે. જે મિત્રોને વધારે પડતા તકલીફ હોય એને એક ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે. ત્રીજી વસ્તુ જે છે આપણે મહારસનાદી ક્વાથનો કઈ રીતે ઉપયોગ કરવાનો એના વિશેની માહિતી આપણે જાણી લઈએ. તો મહારસનાદી ક્વાથ જે છે એ 3 ટાઈમ 1 ચમચી પીવાનું હોય છે, જમીને પછી પીવાનું હોય છે. આ પ્રયોગ છે અને આ જે દવાઓ જે છે એના રિઝલ્ટ ખૂબ સારા છે, પણ વ્યક્તિએ એની અસર અલગ થતી હોય છે. તેમ છતાં જો વધારે તકલીફ હોય તો કોઈ યોગ્ય અને સારા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે. તેમ છતાં આ વિશે કોઈ વ્યક્તિને વધુ જાણકારી મેળવી હોય કે 3 વસ્તુ જો અમારી પાસેથી મંગાવી હોય અથવા તો કોઈ પણ આયુર્વેદિક સ્ટોર ઉપર તમે કહેશો તો પણ આરામથી મળી જશે. તેમ છતાં જો કોઈ વ્યક્તિને આ 3 વસ્તુ ન મળે તો અમારી પાસેથી વધુ માહિતી મેળવી શકે છે. સાયટિકાના દુખાવા માટેનો જે આ પ્રયોગ છે, જે વસ્તુ જે છે એના વિશે વધુ માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરો અને અમારી પાસેથી જો આ વસ્તુ તમારે મગાવી હોય તો અમારા વોટ્સએપ નંબરમાં ડાયરેક્ટ તમે સંપર્ક કરી શકો છો. સર્વજનમાં ચામુંડા સુખી રાખે અને સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.